તમામ લેટેસ્ટ અપડેટ આપવા માટે તો હાલ મારી સાથે કેટલાક મહેમાનો ઉપસ્થિત છે સ્ટુડિયોમાં. તેમની સાથે રાજસ્થાનમાં અશોક ગેહલોતે હાર સ્વીકારી લીધી. રાષ્ટ્રીય મુદ્દાઓને કારણે હાર્યા હોવાનું તેમનું સ્પષ્ટપણે માનવું છે. આ ઉપરાંત ધર્મ જાતિના નામે રાજનીતિ કરાઈ હોવાની પણ તેમણે સ્પષ્ટ કહ્યું. બીજી તરફ વસુંધરા રાજે કહ્યું નરેન્દ્ર મોદી ફેક્ટર ચાલી ગયું રાજસ્થાનની અંદર. દેવેન્દ્રભાઈ, આપ શું કહેશો? રાજસ્થાનની જે જીત છે એના અનેક પરિબળો પૈકી નરેન્દ્ર મોદી પણ એક મહત્વનું પરિબળ છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે રાજસ્થાનની જીતના જે 3-4 કારણો છે કે રાજસ્થાનની પ્રજા દર 5 વર્ષે સરકાર બદલવા માટે ટેવાયેલી છે. આ એક પરિબળ. બીજી પરિબળ શરૂઆતના 2.5 વર્ષ સુધી અશોક ગેહલોતની સરકારે એના વિકાસના કામો બહુ જ મંદ ગતિએ કર્યા અને પાછલા 2.5 વર્ષમાં એણે ખૂબ કર્યા. પરંતુ જે રીતે ગુજરાત સરકાર કામ કરે છે અને એની સાથે સાથે એનું માર્કેટિંગ પણ કરે છે, એ માર્કેટિંગમાં અશોક ગેહલોતે ખૂબ સારા કામ કર્યા હોવા છતાં પણ એ બહુ પાછળ રહ્યા. ત્રીજી વાત કે ભંવરી દેવી પ્રકરણ અને બાબુલાલ નાગરના પ્રકરણે એમની ઇમેજને ઘણી નુકસાન. કેન્દ્ર સરકાર દ્વારા પણ જે કંઈ કેન્દ્ર સરકારમાં કે યુપીએ સરકારમાં પણ જે કંઈ કૌભાંડો થયા એની અસર પણ ત્યાંની સ્થાનિક પ્રજા ઉપર પડી હતી. અને કોંગ્રેસની હારનું સૌથી મોટામાં મોટું કારણ એમનો આંતરિક જૂથવાદ. સીપી જોશી અને અશોક ગેહલોતની વચ્ચે જે જૂથ હતું એની અંદર જ્યારે ટિકિટો વહેંચવામાં આવી ત્યારે વિનિંગ કેન્ડિડેટ્સના બદલે વફાદારીને જોવામાં આવી. આ એક પરિબળ. આ બધામાં જે કોંગ્રેસ વિરોધી જે લહેર હતી એને નરેન્દ્ર મોદીએ એમના પ્રવચનો અને સૌથી વધારે રેલીઓ એમણે રાજસ્થાનમાં કરી. અને એમાં કોઈ શંકાને કારણ જ નથી કે નરેન્દ્ર મોદી એ ગુજરાત અને રાજસ્થાન એ બીજાના પડોશી રાજ્યો છે અને ગુજરાત અને રાજસ્થાનની વચ્ચે ઘણી બધી સામ્યતાઓ છે. ભાષા ભલે એની સહેજ જ અલગ છે પરંતુ એનું કલ્ચર અને ગુજરાતના કલ્ચર વચ્ચે ખૂબ જ નજીકના સંબંધો રહ્યા છે. એટલે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં હતી એટલી એની અસર એ મધ્યપ્રદેશમાં પણ પડી, રાજસ્થાનમાં પણ પડી અને મહારાષ્ટ્રમાં પણ પડી. નરેન્દ્ર મોદીના પ્રવચનો એ જે કોંગ્રેસ વિરોધી જે લહેર હતી એને વધુ સ્ટ્રોંગ અને વધુ મજબૂત કરવાનું કામ કર્યું. એટલે આ બધા જ કારણો સર રાજસ્થાનમાં બીજેપી રાહુલ ગાંધીનો જાદુ ક્યાંય ચાલ્યો નહીં. જરાસિંહજી, શું કહેશો આપ? હમણાં જે રીતે અશોકજીએ કહ્યું ને માનનીય દેવેન્દ્રભાઈએ કહ્યું કે જ્યારે કોઈ પણ ચૂંટણીઓ હોય સામાન્ય રીતે રાજ્યની ત્યારે મોટાભાગના બધા જ મોટા નેતાઓ પ્રચાર કરતા હોય છે. હમણાં જ કહ્યું કે જેમ ઉત્તર પ્રદેશમાં પ્રચાર કર્યો હતો, બિહારમાં એ કર્યો હતો, બંને કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈએ કર્યો હતો, નરેન્દ્રભાઈએ કર્ણાટકમાં કર્યો હતો, ઉત્તરાંચલમાં કર્યો હતો. એ રીતે તો ત્યાં હાર્યા હતા. ત્યારે ત્યાં એ વખતે ત્યાંથી એમની જવાબદારી સ્વીકારી નહોતી કે અમે નરેન્દ્રભાઈ મોદીએ પ્રચાર કર્યો છતાં પણ હાર્યા. પણ સ્વાભાવિક છે જીત્યા હોય એટલે જેને પણ જશ આપવો હોય એ આપી શકાય. સવાલ એ નથી. ભારતીય જનતા પાર્ટીની જે દૂરગામી અસરો છે અહીંયાથી જે રીતે વાત થઈ અને એમને કહ્યું કે કોંગ્રેસ, મનસુખભાઈએ કહ્યું કે કોંગ્રેસ જ્યારે સત્તા પર આવે છે ત્યારે ખૂબ અહંકારી થઈ જાય છે. મારે એમને એક વાત પૂછવું છે, આ દેશની જનતાને, અહીંયા બેઠેલા તટસ્થ વિશ્લેષકશ્રીને પણ અને આખા દેશની ગુજરાતની જનતાને, કે અહંકારીમાં મને એક વાર સમજાવો કે નરેન્દ્રભાઈ મોદી વધારે અહંકારી છે કે અશોક ગેહલોતજી વધારે અહંકારી છે? કોઈ પણ સામાન્ય નાગરિકને પણ પૂછો. શીલાજી વધુ અહંકારી છે કે વસુંધરા રાજે અહંકારી વધુ છે? તો આપોઆપ સ્વયં સ્પષ્ટ જવાબ સીધો મળી જશે કે બંનેમાં અહંકારી કોણ છે. એટલે આમાં સવાલ રાજનીતિમાં અહંકારનો આવતો નથી. રાજસ્થાનની જે રીતે પ્રજા છે દર 5 વર્ષે સત્તા બદલવા માટે ટેવાયેલી છે. હા, દિલ્હીની તમે ચોક્કસ વાત કરો તો દિલ્હીમાં અમે પાછળ છીએ એ વાત 100% સ્વીકારું છું. પણ એના કેટલાક પરિબળો છે, શું કારણો છે તો જેમ જેમ આગળ પરિણામો આવશે ત્યારે ખબર પડશે. અત્યારે ટ્રેન્ડમાં જ્યારે 3 પાર્ટીઓ ચૂંટણી લડતી હોય ત્યારે ખૂબ નજીવા માર્જિનથી હારજીત થતી હોય છે. એટલે ટ્રેન્ડ પરથી નક્કી નથી વધતા. અત્યારે તો બેલેટ પણ નથી એટલે મિક્સ ટ્રેન્ડ એકદમ સીધો ન કહી શકાય. મશીનો ગણાતા હોય ત્યારે તો બૂથ વાઇઝ જ ગણાતા હોય છે. એટલે सवाल ये है प्रवक्ता सबसे पहले आपके पास जाएंगे जयराज भाई, आज थोड़ा मूड उतरा हुआ नजर आ रहा है आपका, लेकिन फिर भी पूछेंगे कि क्या ऐसे हालात हो गए कि चारों जगह पे एकदम हालत खराब हो गई आपकी? વિવેકભાઈ, સામાન્ય રીતે અમે તો ટેવાયેલા છીએ એટલા માટે કે કોંગ્રેસ મહાત્મા ગાંધીની હત્યાથી લઈને અત્યાર સુધી ઘણી બધી એવી દુર્ઘટનાઓ જોઈ છે કે જેના કારણે હમણાં પેટનું પાણી પડતું નથી. અને અમે એ બધું અમની પાસેથી જ શીખ્યા છીએ. કારણ કે અમે કોલેજમાં હતા ત્યારે વીએસ હોસ્પિટલ બેસતા ત્યારે હરિ પાઠકજી અને ઘણા બધા હર્ષદભાઈથી લઈને તમામ કે જે લોકો સતત 45 વર્ષથી સત્તામાં નહોતા છતાંય જે એમની ધગશ અને ધ્યેય અને ધીરજ એ એમની પાસે હતું એ જોઈને જ અમે શીખ્યા છીએ. એટલે હારજીત તો થયા કરે. અને બીજું વાત કે દર વખતે જે રીતે ચૂંટણીઓ આવે છે આખા દેશમાં, આટલો મોટા દેશમાં જુદા જુદા રાજ્યોની જુદા જુદા તબક્કે ચૂંટણીઓ આવતી હોય છે. એટલે કોઈ રાજ્યમાં જીતીએ તો કોઈ રાજ્યમાં હારીએ. સ્વાભાવિક છે કે હારીએ તો દુઃખ થાય, 100% વાત છે.
જનતાનો જનાદેશ છે એ આપણે માથે સ્વીકારવો પણ પડે અને જે રીતે વર્ડિક્ટ આવી છે એને અમે રિસ્પેક્ટ કરીએ છીએ, સ્વીકારીએ પણ છીએ. અને અમારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ કહ્યું છે, રાહુલજીએ પણ કહ્યું છે. એટલે બિલકુલ લોકતંત્રમાં કે લોકશાહીની જે પ્રક્રિયા છે, પ્રજાએ જે જનાદેશ આપ્યો છે એને સ્વીકારીએ છીએ. પણ જે રીતે અહીંયા એક વાતાવરણ ઊભું કરવામાં આવે છે એ વાત સાથે થોડી અમારી અસહમતિ છે. અને એ વાત એટલા માટે આપના સંદેશ ન્યૂઝના માધ્યમથી મારે કહેવી રહી, કારણ કે જે રીતે તમે જુઓ કે મધ્યપ્રદેશ છે તો મધ્યપ્રદેશ અમારી પાસે હતું જ નહીં. વી આર ગેઇનિંગ. છત્તીસગઢમાં અમારી એક જ લોકસભાની સીટ છે. અત્યારે જે રીતે લડાઈ ચાલી રહી છે એ પ્રધાનમંત્રીની ચાલે છે, બાકી તો છત્તીસગઢથી તો ગુજરાત લેવા દેવા नहीं बिल्कुल नहीं. विधानसभा બચી નહીં શકે. જી જયરાજસિંહજી, હું એ જ કહેવા માંગુ છું કે વિજયભાઈ જે રીતે વાત કરે છે એ વાતમાં પ્રાસ બેસતો નથી. હમણાં સવાર સુધી એમ કહેતા હતા કે દિલ્હીમાં જીતવાના છીએ, નરેન્દ્રભાઈ મોદીનો જબરજસ્ત જાદુ છે, જબરજસ્ત વિકાસની વાત કરે છે અને આવી બધી વાતે સતત કરતા જ હતા. જીત્યા જ કહેવાય. હવે મારી વાત તો હા બરાબર. હવે પછી જે કેજરીવાલની વાત કરે, કેજરીવાલે તો અમારી સીટમાં ભાગ પડ્યો છે એટલે એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ ફાયદો થયો નથી. અને તમે જુઓ આમાં શિવરાજસિંહે હમણાં જે પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું એ પણ એમને સ્ટેટમેન્ટ કરી, એમને જસ્ટ કાર્યકર્તાઓને જ આપ્યો છે. ચિઠ્ઠી મોકલીને નરેન્દ્રભાઈનું નામ બોલાવવામાં આવ્યું છે, બાકી 10 નામ બોલાય એમાં નરેન્દ્રભાઈનું નામ નહોતું. આમાં નરેન્દ્રભાઈની અમારે અત્યારે ટીકા કરવી એ સ્થાને છે, પણ જે રીતે વાત કરવામાં આવે છે બિલકુલ સ્વતંત્ર ખોટી છે. વસુંધરાજીએ કહ્યું છે પણ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું નથી. રમણસિંહ તો માંડવાણામાં છેલ્લે જીત્યા છે, છત્તીસગઢમાં કે मध्य प्रदेश में भारतीय जनता पार्टी की सरकार थी. छत्तीसगढ़ की बात करें तो 10 सीटों का अंतर आ रहा है जयराज भाई, छोटा अंतर नहीं है. मैं भी मानता हूँ कि 3 बजे तक ये हो रहा था कि कांग्रेस जीत रही थी, लेकिन आखिर में 10 सीट. વિવેકભાઈ, મને અહીંયા એવું લાગે છે કે પહેલા વખત જીત મેળવનારી 28 બેઠક મેળવનારની પાર્ટીની આપણે આટલી ચર્ચા કરીએ છીએ તો એની સાથે 3 વખત થમ્પિંગ મેજોરિટીથી જે પાર્ટી અથવા તો જે રાજ્ય સરકાર ફરીવાર સત્તામાં આવી છે એની ચર્ચા ખૂબ વિસ્તારપૂર્વક હોવી જોઈએ કે સતત શાસનમાં રહીને એ પ્રજામતને પુનઃ બરકરાર રાખવો એ ખૂબ મોટી ઉપલબ્ધિ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. શિવાજી પણ 3 વાર તો ચૂંટાયા હતા. એ હારી ગયા ભાઈ, અત્યારે હારી ગયા. એટલે અત્યારની વાત ચાલે છે, તમે 5 વર્ષ પછી વાત કરજો. અત્યારે હારી ગયા શિવાજી, પોતે હારી ગયા, આખી પાર્ટી હારી ગઈ, આખી પાર્ટી સ્વીકારીએ છીએ પણ 3 વાર ચૂંટાયેલા છે. પરિણામોને દિવાલ પર લખેલા છે, સ્વીકારીએ છીએ અમે. પણ એમ કે હું ચર્ચા તમને નવાઈ લાગે, અમારે 3 વખતની નવાઈ નથી. અમારે તો હિમાચલમાં 6ઠ્ઠી વાર થયા છે મુખ્યમંત્રી વીરભદ્રસિંહજી. અમારે 3 વાર 4 વાર થયા. સિરીઝ છે આખી 8-10 જણા છે. 3 વખતની હર્ષદભાઈ નવાઈ લાગે પણ કોંગ્રેસના કોઈ કાર્યકર્તાને મુખ્યમંત્રી 3 વાર થવામાં નવાઈ ના લાગે, કારણ કે 4 વાર 5 વાર થયેલા મુખ્યમંત્રી તો અનેક છે કોંગ્રેસ. लेकिन रमन सिंह की बात करें और शिवराज सिंह की बात करें तो इन्होंने हैट्रिक कैसे मारी? एक बार यहाँ पे देख लेते हैं अपन. रमन सिंह